બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે રાવણના જન્મના રહસ્ય વિશે. રામાયણનો ઉલ્લેખ થાય ત્યારે ભગવાન રામ ઉપરાંત રાવણનું નામ પણ યાદ આવે છે. રાવણ લંકાનો રાજા હતો અને યુદ્ધમાં ભગવાન રામ દ્વારા તેનો વધ થયો હતો. લંકાનો રાજા રાવણ એક ખૂબ જ વિદ્વાન હતો. તેનામાં 3 ગુણો હતા: સત્વ, રજસ અને તમસ. તેનામાં સૌથી તમસ ગુણ અને સૌથી ઓછો સત્વ ગુણ હતો. વાલ્મીકી રામાયણ અનુસાર રાવણ એ ઋષિ પુલત્સ્યના પુત્ર ઋષિ વિશ્રવા અને રાક્ષસી કૈકસીનો પુત્ર હતો. એવું માનવામાં આવે છે કે તેનો જન્મ 3 શાપનું પરિણામ હતું. એક શાપ બાળ બ્રાહ્મણ સનકાદિક દ્વારા આપવામાં આવ્યો હતો. તેવી જ રીતે 2 અન્ય શાપનો ઉલ્લેખ પણ અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યો છે. તો ચાલો પહેલા રાવણના જન્મ પાછળનું રહસ્ય સમજીએ અને બ્રાહ્મણનો પુત્ર હોવા છતાં તેણે કેવી રીતે રાક્ષસી ગુણો પ્રાપ્ત કર્યા તે સમજીએ. વાલ્મીકી રામાયણ મુજબ પ્રાચીન સમયમાં માલી, સુમાલી અને માલેવાન નામના 3 ક્રૂર રાક્ષસો હતા. બ્રહ્માજીથી પ્રસન્ન થઈને આ ત્રણેય કઠોર તપસ્યા કરી અને તેમને મહાબળવાન બનવાનું વરદાન આપ્યું. વરદાન પ્રાપ્ત થતા આ ત્રણેય સ્વર્ગલોક, પૃથ્વીલોક અને પાતાળ લોકમાં દેવતાઓ, ઋષિઓ અને મનુષ્યોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. જ્યારે તેમના અત્યાચારો ખૂબ જ વધી ગયા ત્યારે ઋષિ મુનિઓ અને દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમને ત્રણેયને રાક્ષસ ભાઈઓની વ્યથા કહી. ભગવાન વિષ્ણુએ કહ્યું, હું ચોક્કસ આ દુષ્ટ રાક્ષસોનો નાશ કરી આ બાજુ જ્યારે માલી, સુમાલી અને માલેવાનને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ તેમની સેનાને ઇન્દ્રલોક તરફ લઈ ગયા અને ઇન્દ્રલોક પર હુમલો કર્યો. ભગવાન વિષ્ણુ ઇન્દ્રલોક પહોંચ્યા અને રાક્ષસોનો નાશ કરવાનું શરૂ કર્યું. વિષ્ણુ યુદ્ધભૂમિ પર પહોંચ્યાના થોડી જ વાર પછી સેનાપતિ માલી સહિત ઘણા રાક્ષસો માર્યા ગયા અને બાકીના લંકા ભાગી ગયા. સુમાલીના નેતૃત્વમાં બાકીના રાક્ષસો લંકા છોડીને પાતાળમાં સ્થાયી થયા. લાંબા સમય સુધી સુમાલી અને માલેવાન તેમના પરિવારો સાથે પાતાળમાં છુપાયા. એક દિવસ તેઓ વિચારતા હતા કે આપણે રાક્ષસો દેવતાઓથી ડરીને ક્યાં સુધી અહીં છુપાયેલા રહીશું. દેવતાઓને જીતવા માટે કયો ઉપાય અપનાવી શકાય? થોડી વાર પછી તેને કુબેર યાદ આવ્યો. પછી તેને વિચાર આવ્યો, મારી પુત્રીના લગ્ન ઋષિ વિશ્રવા સાથે કરાવું જેથી તેને કુબેર જેવો તેજસ્વી પુત્ર સરળતાથી પ્રાપ્ત થાય. સુમાલીએ તેમની પુત્રી કૈકસી પાસે જઈને કહ્યું, દીકરી, હવે તમે લગ્ન માટે લાયક છો, પરંતુ મારા ડરને કારણે કોઈ મારી પાસે લગ્ન માટે તમારો હાથ માંગવા માટે આવતું નથી. તેથી રાક્ષસ કુળના કલ્યાણ માટે હું ઈચ્છું છું કે તમે શક્તિશાળી ઋષિ વિશ્રવા પાસે જાઓ, તેમની સાથે લગ્ન કરો અને એક પુત્ર પ્રાપ્ત કરો. રાક્ષસી હોવા છતાં કૈકસી એક ધર્મપરાયણ સ્ત્રી હતી. તેથી તેણીએ તેના પિતાની ઈચ્છા પૂરી કરવી તે પોતાનું કર્તવ્ય માન્યું અને લગ્ન માટે સંમત થઈ. ત્યારબાદ કૈકસી મહર્ષિ વિશ્રવાને મળવા માટે પાતાળથી પૃથ્વી પર રવાના થઈ. જ્યારે તે મહર્ષિ વિશ્રવાના આશ્રમમાં પહોંચી ત્યારે સાંજ પડી ગઈ હતી અને આશ્રમમાં પહોંચીને કૈકસીએ પહેલા ઋષિના ચરણોમાં પ્રણામ કર્યા અને પછી પોતાની ઈચ્છા વ્યક્ત કરી. મહર્ષિ વિશ્રવાએ કહ્યું, હે પ્રિય સ્ત્રી, હું તમારી ઈચ્છા પૂરી કરીશ, પરંતુ કારણ કે તમે કુવેળા સમયે મારી પાસે આવ્યા છો. તેથી મારા પુત્રો ક્રૂર હશે, તે રાક્ષસોના ચહેરા પણ ભયાનક હશે. મહર્ષિ વિશ્રવાના શબ્દો સાંભળી અને કૈકસીએ તેમને પ્રણામ કર્યા અને કહ્યું કે હું તમારા જેવા બ્રાહ્મણ કુળમાં જન્મેલા આવા દુષ્ટ પુત્રો નથી ઈચ્છતી. તેથી કૃપા કરી અને મારા પર દયા કરો. પછી ઋષિએ કૈકસીને કહ્યું કે તેનો ત્રીજો પુત્ર તેના જેવો સદગુણી અને ધાર્મિક પુરુષ હશે.
ઋષિ વિશ્રવા સાથે લગ્ન કર્યા પછી કૈકસીએ એક ભયંકર રાક્ષસ જેવા પુત્રને જન્મ આપ્યો, જેના 10 માથા હતા. તેનું શરીર કાળું હતું અને તેનું કદ પર્વત જેવું હતું. તેથી ઋષિ વિશ્રવાએ કૈકસીના મોટા પુત્રનું નામ દશગ્રીવ રાખ્યું, અને જે પાછળથી ત્રણેય લોકમાં રાવણ તરીકે જાણીતો થયો. અને તે પછી કૈકસીના ગર્ભમાંથી કુંભકર્ણનો જન્મ થયો. તેના જેવો ઊંચો અને પહોળો બીજો કોઈ જીવ નહોતો. ત્યારબાદ દુષ્ટ મુખવાળી શૂર્પણખાનો જન્મ થયો, અને છેવટે કૈકસીનો સૌથી નાનો પુત્ર સદાચારી વિભીષણનો જન્મ થયો. ચાલો હવે 3 શ્રાપ વિશે જાણીએ, જે રાવણના જન્મનું કારણ પણ બન્યા હતા. પ્રથમ, રાવણનો જન્મ સંકાદિક બાળ બ્રાહ્મણોના શાપને કારણે થયો હતો. એવું માનવામાં આવે છે કે રાવણ અને તેનો ભાઈ કુંભકર્ણ પૂર્વજન્મમાં ભગવાન વિષ્ણુના જય અને વિજય નામના દ્વારપાળ હતા. એકવાર બાળ બ્રાહ્મણો વૈકુંઠના પ્રવેશ દ્વાર પર પહોંચ્યા, જ્યાં જય અને વિજય પહેલાથી જ હાજર હતા. જ્યારે બાળ બ્રાહ્મણોએ પ્રવેશ કરવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે જય અને વિજયે તેમને પ્રવેશ કરતા અટકાવ્યા. આનાથી નારાજ થઈ અને બાળ બ્રાહ્મણોએ તેમને મૃત્યુલોકમાં જન્મ લેવાનો શ્રાપ આપ્યો. જ્યારે જય અને વિજયે આ શ્રાપથી બચવાનો રસ્તો પૂછ્યો, ત્યારે બ્રાહ્મણોએ તેમને ભગવાન વિષ્ણુ તરફ ઈશારો કર્યો. ત્યારબાદ બીજો શ્રાપ નારદનો મોહ પણ રાવણના જન્મનું કારણ બન્યો. દંતકથા અનુસાર નારદ મુનિને એકવાર અહંકાર આવી ગયો કે તેણે માયા પર વિજય મેળવી લીધો છે. ભગવાન વિષ્ણુએ તેમના અહંકારને સમજી લીધો અને માયા દ્વારા એક નગર બનાવ્યું. માયાના પ્રભાવના કારણે નારદ મુનિએ નગરમાં પહોંચ્યા અને રાજાને મળ્યા. રાજાએ ઋષિને તેમની કન્યાઓનો હાથ બતાવ્યો અને યોગ્ય વર વિશે પૂછ્યું. છોકરીને જોઈ નારદ તેના પર મોહિત થઈ ગયા. તેમણે રાજાને સલાહ આપી કે છોકરી માટે સ્વયંવર ગોઠવો, તેમને યોગ્ય વર મળશે. આટલું કહી નારદ વૈકુંઠ પહોંચ્યા અને પોતાના મનની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું, પ્રભુ, આ દુનિયામાં તમારાથી વધુ સુંદર કોઈ નથી. કૃપા કરીને મને હરિમુખ અર્થાત મને તમારું સ્વરૂપ આપો. ભગવાને પછી પૂછ્યું કે હું તમને શું આપું? નારદે જવાબ આપ્યો, હરિમુખ. ભગવાન હરિમુખ સંસ્કૃતમાં હરિનો અર્થ વાનર પણ થાય છે. ભગવાન વિષ્ણુએ માયા રચીને નારદ મુનિને વાંદરામાં પરિવર્તિત કર્યા. નારદ આ સ્વરૂપ ધારણ કરી સ્વયંવરમાં ગયા. ભગવાન વિષ્ણુના કહેવાથી શિવે પોતાના અનુયાયીઓને ત્યાં મોકલ્યા. સ્વયંવરમાં નારદ મુનિ આગળ ઉછળીને પોતાની ગરદન આગળ કરી રહ્યા હતા. એવી આશામાં કે કન્યા તેમને જોશે અને તેમના ગળામાં માળા પહેરાવશે. આ જોઈને હંસના વેશમાં આવેલી કન્યા અને શિવના વેશમાં આવેલા અનુયાયીઓએ તેમની મજાક ઉડાવવા લાગ્યા. તેઓએ કહ્યું કે વાંદરાઓ પણ કન્યાને જોઈને સ્વયંવરમાં આવ્યા છે. પોતાની મજાક ઉડાવતા જોઈ નારદે તેમને શ્રાપ આપ્યો, તમે મને વાંદરો કહ્યો, મૃત્યુલોકમાં વાંદરાઓ તમને પાઠ ભણાવશે. શિવના આ 2 ગણ રાવણ અને કુંભકર્ણ બન્યા. નારદે પછી જોયું કે કન્યાએ જેના ગળામાં માળા પહેરાવી હતી તે ખરેખર ભગવાન વિષ્ણુ હતા. ત્યારે નારદે ભગવાન વિષ્ણુને શ્રાપ આપ્યો કે જેમ તમે મારી થનારી પત્નીનું અપહરણ કરી ગયા અને હું તેનો વિરહ શોક કરી રહ્યો છું, તેમ એક દિવસ તમારી પત્નીનું પણ અપહરણ કરવામાં આવશે અને તમે વનમાં વિલાપ કરતા ભટકતા રહેશો. આ રીતે રામ અને રાવણનો જન્મ નક્કી થયો. ત્યારબાદ ત્રીજા શાપ પ્રતાપભાનુને કારણે રાવણ રાક્ષસ બન્યો. સતયુગના અંતમાં પ્રતાપભાનુ નામનો એક રાજા હતો. તે એકવાર જંગલમાં રસ્તો ભૂલી ગયો અને એક કપટી ઋષિના આશ્રમમાં પહોંચી ગયો. આ કપટી ઋષિ પ્રતાપભાનુ દ્વારા પોતે હાર પામેલા રાજા હતો. તેણે રાજાને ઓળખી લીધો, પરંતુ પ્રતાપભાનુ કપટી ઋષિની સાચી ઓળખ જાણી શક્યા નહીં. ઋષિએ રાજા વિશે એવી વાતો જણાવી કે ફક્ત તેમને ઓળખનારો જ જાણતા હતા. આનાથી રાજાને વિશ્વાસ થયો કે તે એક વિદ્વાન માણસ છે. રાજાએ તેમને ચક્રવર્તી બનવાનો માર્ગ પૂછ્યો. કપટી ઋષિએ કહ્યું, 3 દિવસ પછી બ્રાહ્મણોને ભોજન કરાવો અને તેમને ખુશ કરો. તેમના આશીર્વાદથી તમે ચક્રવર્તી બનશો. હું પોતે બ્રાહ્મણો માટે ભોજન તૈયાર કરવા આવીશ.
3 દિવસ પછી કપટી ઋષિ આવ્યા. રાજાએ 1 લાખ બ્રાહ્મણોને ભોજન માટે આમંત્રણ આપ્યું. ભોજન પીરસવામાં આવી રહ્યું હતું ત્યારે આકાશમાંથી એક અવાજ આવ્યો કે ખોરાકમાં માંસ ભેળવવામાં આવ્યું છે, તે અખાદ્ય છે. પ્રતાપ ભાનુથી ગુસ્સે થઈને બ્રાહ્મણોએ તેને અને તેના પરિવારને રાક્ષસ બનવાનો શ્રાપ આપ્યો. અને આ પ્રતાપ ભાનુ રાવણ બન્યો. તેનો ભાઈ કુંભકર્ણ અને પ્રતાપ ભાનુનો મંત્રી વરુચિનો જન્મ વિભીષણ તરીકે થયો. વિભીષણને રાક્ષસનો કુળમાં જન્મ લેવાનો શ્રાપ મળ્યો હતો, તેથી રાક્ષસ હોવા છતાં તે ધાર્મિક રહ્યો. આ રાવણના જન્મનું આખું રહસ્ય હતું. આમ 3 શ્રાપને કારણે રાવણનો જન્મ થયો. તો બાપુ, આ હતો રાવણના જન્મના રહસ્ય વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.